મળવું તું ને એ લોકોએ હાથ અદ્ધર કલાક્યા શું કે ના ભાઈ અમને જે ખબર હતી અમે તમને કીધું 10 મહિના સુધી ઘર બાર વગરનો થઈ ગયો કે પાછા બે પ્રશ્ન કરસ એક આ ભાઈને સારું થઈ જાય ને આ ભાઈને સારું થઈ જાય પહેલી જ વખત ભાઈ આયા છે ને બે મોટા પ્રશ્ન લઈને આયા અને એવી આશા લઈને આયા કે હાથ ને હાલ બધું અજવાળું કરી દો 10 મહિના પહેલા તો બીજે ભાવ હશે ને 10 મહિના પહેલા તો બીજાની ભક્તિ કરતા હશે બીજાના કીધે રહ્યા હશે ને ના માં એમાં એવું છે માતાનો તો હું પૂછું છું ભક્તિ બી કરું છું માં પણ અમારા જે કુળદેવીના જે ભુવા છે ને જે વ્યક્તિએ બનાવ્યા હતા ને એ વ્યક્તિના શરીરમાં નવરાત્રિના 10 દિવસ બેસે છે પણ પવન આવે છે પણ કશું થતું નથી માં અમે અમારી કુળદેવીના મંદિરે તો જઈએ જ છે માં પણ કઈ જવાબ નહીં મળતો માં અરે એની વાત નથી કર તું સમજ કે 10 મહિનાથી તું ઘર બાર વગરનો છે હા તો 10 મહિના પહેલા તું કોકના સંપર્કમાં તો હતો ને હા કોકના ત્યાં જતો આવતો હતો ને હા તો 10 મહિના સુધી તે એનું પાલન કર્યું તો હમણાં કેટલા સમયથી પાછો તું છૂટ્યો ત્યાંથી છૂટો થઈ ગયો કેવી રીતે થયો એટલે બધી બાધા બધી જે કઈ હતી એ બધું છોડી દીધું માં જ્યારથી અહીંથી અહીંયા આવતા થયા ત્યારથી બધું છોડી દીધું મેં હા હા તો ત્યાં કીધેલું તે આવું કે આને સારું થઈ જવું જોઈએ મારું સારું થવું જવું જોઈએ માં કઈ રસ્તો કાઢ્યાલો માં એટલે એમાં એવું છે માતાજી કે ત્યાં જતા હતા ને તો ત્યાં એટલું જ ખાલી પ્રવચનમાં એટલું જ કે સારું થઈ જશે એવો આશીર્વાદ આપતા હતા જો તમારો જ શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં બરાબર તમે મારી પાસે સાંભળવા કંઈક આવ્યા હોય કે કંઈક કામ કરાવવા આવ્યા હોય કે કંઈક લેવા આવ્યા હોય તમારો વિષય છે ને મારી ફરજમાં છે કે મારે તમને કંઈક માર્ગ બતાવવાનો જેથી કરીને તમારા બધા દરવાજા ખુલે ને તમારા જીવન પરિવર્તન થાય તમે કરો કે ના કરો તમારો વિષય રહ્યો માનો કે તમે મને પૂછ્યો માતાજી મારા જગ્યાએ જવું ક્યાંનો રસ્તો પડે તો હું રસ્તો બતાવું